જય માતાજી મિત્રો, માતાજીના પરચા, માતાજીની વાર્તા, માતાજીના ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ માં કી ભક્તિને સબસ્ક્રાઇબ કરો। જ્યારે જ્યારે દુનિયાની માથે કઈક આફત આવી છે સાહેબ, ત્યારે ત્યારે કોઈ પણ શક્તિ પ્રગટ થઈ છે। કચ્છની ધીંગી ધરતી અને કચ્છની ધીંગી ધરતીની માથે જેથી મયલ કાળ સપાઈ ગયો છે, પુરુષે છોડી પ્રેમદાન, જનેતાએ છોડી દીધા પોતાના બાળ। ગાયું મકોડા ભરખે આવો પડી ગયો મયલ કાળ। નદીએ નેરે પાણી નહીં, ઝાડની માથે લીલું પાંદ નહીં। રાજે કદાચ એકાદું લીલું કૂપળું પાંદનું ફૂટે તો માણસ દિવસ ઉગે પાંદને તોડીને ખાઈ જાય। આવો કાળ સપાઈ ગયો। માણસો બધા પોતપોતાના બાળ બચ્ચાને લઈને માંડ્યા ભાગવા। પણ એ સમયે 8-10 ઘરનો પરિવાર, જાતના દેવી પૂજક, થોડો જાજો બાજુમાં ગાઢ બકરા માલ છે તો એને લઈને માંડ્યા ભાગવા। કચ્છની ધરતીને મેઘે હાલી નીકળ્યા। હાલો હંસા વિદેશમાં, વિદેશ વાલા નહીં કો, પણ જ્યાં માટી માટી ભરખે ઓલ્યા જનાવરા, એ ત્યાં સગા રે વાલા નહીં કો। આઠ 10 ઘરનો જે કઈ કુટુંબ કબીલો પરિવાર હતો, નાના મોટા માલ ઢોર ને લઈને ગામડે 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 જ્યાં રોકાય ને ગામની માલિબા માગે, કોઈ આપે કોઈ નો આપે। પોતાના નાના નાના બચડાને ખવારીને સમજાવીને હુવાઈને દે। મોટા જે વડીલો હોય, બેનો દીકરીઓ ભાઈઓ ભૂખ્યા હોઈ જાય છે। આમ કરતા કરતા ઝાલાબાદની ધરતીની માથે પગ મૂક્યો સાહેબ। સુરેન્દ્રનગરની બાજુમાં ગુજરવતી કરીને ગામ છે, હાલે મોજૂદ ગામ છે સાહેબ। ગામના સીમાડાની માથે આવીને પડાવ નાખ્યો। આવડા ગામની માલબા 18 આલમ રે, 18 કોમ રે, પણ એમાં દલવાડી સમાજ સાહેબ, સતવારા જેને આપણી ભાષામાં કહીએ। આમાં આજે એવું છે, અંદરથી ઉગે અને કોઈ નો પોગે, કારણ કે હું કાયમ ભૂવા થોડા હોય। આજ તો બેને કીધું વાર્તા સિવાય કઈ નહીં, એટલે હવે લડી લેવાનું છે, કોઈ વાંધો નહીં। ભાઈ મરે ને બેન સાચી એમ મણાનો મેં કે ને એમ આજ બેન થાકે ત્યાં સુધી વાર્તા એવું કરવી છે। હા, લડી લેવું પછી ક્યાં વાત। લગર બાપુ આટલો ડાયરો એટલે તમે જય બોલાય। હા, એટલું પબ્લિક વધે એટલે ક્યારના ઘર બાજુ ભાગવા માંડ્યા હોય। પણ ઈ ગુજરવતી ગામના સીમાડાની માથે દલવાડીની વાડી અને દેવી પૂજકે 7-8 ઘરના જે પરિવાર હતો એને દંગા નાખ્યા। કોઈની ભાઈ એ સમયમાં ગારાની નાની મોટી માટલી હોય, કોઈ ખંભે લે, કોઈ માથે લે, જઈ અને દલવાડીના વાડીના શેઠે ઉભા રહેશે। બાપા અમે પરદેશી છે, જાતના દેવી પૂજક છે।
પાણી ભરવા દઈશું? પણ ઓલા દલવાડી એમ કે ગઈ તમે દેવી પૂજક છો, માતાયુ વાળા હોય, સિંડાની મારી પાસે શેઠામાં પગ નો દેતા વ્યા જાઓ. પાછા કાંગા રોડ કરે છે. બાપા એક ફેરો પાણી ભરવા દો ને ફરી વાર નહીં આવી. આના 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 કરતા દલવાડીની એકની એક દીકરી, નામ જેનું કંકુબાઈ છે, પોતાના બાપનું ભાત લઈને બપોરના 12ના સમયે ગામની માલપાથી નીકળી વાડી આવવા માટે. ઓલા 7-8 દેવી પૂજક ખાલી માટલા રહી ગયા છે માથે, કગરે છે પોતાના બાપને. પોતાનો બાપ ના પાડે એટલે દીકરી આવી અને પીપરના હાથ ચડ્યા, ભાત પોતાના બાપનો મેકીને જઈને કીધું શું બાપુ છે, આવડા પરદેશી છે, દેવી પૂજક છે, માતાયુ વાળા હોય, એને શેઠામાં પગ નો દેવા દેવાય. એટલે દીકરી પોતાના બાપને કહે છે બાપુ પરદેશી ક્યાં બિચારા જાય, એ ભાઈ એક ફેરો ભરી જાવ, ફરી નો આવતા બેન નહીં આવી. એટલે પાણી ભરી અને પાછા વ્યા જાય. આવે અને પાણી ભરીને વ્યા જાય, આવે અને પાણી ભરીને વ્યા જાય. દરરોજ એક ફેરો ભરવા દેવાનો, બીજો ફેરો નહીં ભરવા દેવાનો. પણ આવડા દેવી પૂજક ની હારે જેની 70-75 વર્ષની છે, આંખે જેને અંધાપો આવ્યો છે, પગે પાંગળો બની ગયો છે, નામ જેનું કહેલો છે. એક દી જે કાંઈ 5-7 ઘરના જે કાંઈ પરિવાર હતો એને મત કર્યો કે આને ખંભે કાવડ કરી કરીને ઠેઠ કચ્છમાંથી અહીં સુધી લાવ્યા, હવે આને ગામડે ગામડે આને ફેરવો નથી, અહીં નહીં, એને હું તો મેકીને ભાગી અહીંથી નીકળી જાઉં. રાત પડી ઓલા કેહલાનું ઝૂંપડું એક બાજુ બનાવી દીધું છે, એની માલભાઈ એને વાળું પાણી આપ્યું એટલે નિંદ્રાને આધીન બની ગયો. ઓલા જેટલા માણસો હતા ને કોઈ પોતાના બૈરા છોકરાને હુવા ન દીધા, કોઈ ગયા એને ટાપલીઓ મારીને સાનામાના જગાડ્યા, અવાજ ન કરતા કોઈ. રાતે પોતાના ઉસાળા ભરીને ત્યાંથી નીકળી ગયા છે, રાતો રાત નીકળી. પણ રાજવિધિ પ્રભાતનો પોર થયો, સૂર્યનારાયણ ઉગ્યા. સૂર્યનારાયણ ના ઉપાસકો સૂર્યનારાયણ ને દિવસ ઉગે ને પાણીની અંજળી ચડાવે, જળ લોટો ચડાવે. ભલે ને ઉગ્યા ભાણ લવ તમારા ભ્રમણા, મરણ જીવન લગમાન, તું તો રાખી દે કાશ્યપ રાવુત, અડુડાટી કરતો ઉગ્યો ત્યાં તો અમારા ગડવડ અંધારા ગયા. ગાયુના ડોકેથી ગાળા છૂટ્યા, માળામાં બેઠેલા પક્ષી ઉડવા માંડ્યા, પક્ષી કિલોલ કરવા માંડ્યા. એટલે ઓલ્યો કેહલો આંખે તો અંધાપો છે, પણ એને એમ થઈ ગયું દિવસ ઉગી ગયો, પક્ષી બોલવા માંડી ગયા. એ ભાઈ નાથા, એ ભાઈ અવલિયા, પોતાના ભાઈઓને બોલાવે, કોઈનો જવાબ સામે ન આવ્યો. મેં હમણાં કીધું હતું ને, માણાને નાચવાનો શોખ નથી, માણાનો સમય નચાવે છે. પોતાના ભાઈઓના વવારુનું નામ લઈને બોલાવે, દીકરીઓનું નામ લઈને બોલાવે, દીકરાના નામ લઈને, કોઈ અવાજ ન આપ્યો. એટલે એના ભીતર કહેતા કોઠાની અંદર ઊંડો શેરડો પડ્યો ગો, મારા ભાઈઓ મને છેતરીને પરદેશની માલપા લાવીને મને એકલો મેકીને ગયા. હશે મારા ભાઈઓને મારો બોજ લાગ્યો છે, મારો ભાર પડ્યો હોય છે. પણ સાહેબ પાણીની માટલી ફાંફા મારીને આમાં હાથ ફેલાવીને ગોતી, મારી પાસે જેટલું પાણી હતું, 1 દી 2 દી 3 દી
4 દિવસના વાણા વાઈ ગયા. 4 દિવસ તો એક ગ્લાસ પાણી પીને કાઢી નાખ્યો. પણ પછી જે પેટની વેદના છે ને સાહેબ, 4 દી અન્ન વગરના, પછી એના પેટની માલપા અગ્નિ પ્રગટ થઈ. કોઈ રોટલો આપો, કોઈ ખાવા દો, કોઈ બટકું રોટલો આપો. આવડા 75 વર્ષના કેળાની મોઢાની માલપાથી આવી રાડ ફાટી ગઈ. એ બાપ, કોઈ મારો અવાજ સાંભળતા હોય તો મને બટકું રોટલો આપો, કોઈ મને ખાવા દો, મને ભૂખ લાગી છે. એટલે ઓલી કંકુબાઈ દીકરી જે કાયમ પોતાના બાપનું ભાત લઈને નીકળતી ને, કેળાના કાંઠે નીકળી, ઓલા ઝૂંપડામાંથી એક જ માણાનો અવાજ આવે, કોઈ બટકું રોટલો દો, કોઈ ખાવા દો. એટલે બાઈ ઊભી રહી ગઈ. વાડીનો માર્ગ એક બાજુ રહ્યો ને પછી ઝૂંપડા સામે દીકરી વળી હોય સાહેબ, અને ઝૂંપડામાં આમ કરે જેને લુગડાની ભાન નથી. પાણીની માટલી ફૂટેલી એક બાજુ ઠીકરા પડ્યા છે, હાથના ફાફા મારે છે. અને ભાત નીચે ઉતારી અને 75 વર્ષના કેહલાને દેવી પૂજકને બથમાં લઈને દીકરી કીધું, બાપા બાપા હું આવી ગઈ છું રોવામાં. બાપા કીધું ને સાહેબ, ત્યાં દીકરીના માથે આમ ગાલે હાથ ફેરવીને કેહલે કીધું, તું કોણ છો બાપ? કારણ કે આંખે જેને અંધાપો છે દેખાતું નથી સાહેબ. એટલે કંકુબાઈ દીકરીએ કીધું કે આપા અહીં આગળ ગુજરવતી ગામ છે, હું દલવાડી સમાજની દીકરી છું. મારા બાપને ભાત દેવા માટે વાડીએ જાઉં છું, પણ તમારો અવાજ સાંભળી અને હું અહીં આવીશું. તમારે ખાવું છે ને? પોતાના બાપનું ભાત તો ભાત ખોલી અને જન્મ દેનારી જનેતા જેમ હાથ ખોટના દીકરાને ખવારે ને, એમ 75 વર્ષના જેને આંખે અંધાપો આવ્યો દેવી પૂજકી કેહલાને દીકરી બટકું રોટલો ભાંગીને સાસને રોટલો ખવાયો. આવડા 75 વર્ષના કેહલાના કોઠાની મારી પાસે ટાઢક થઈ એટલે દીકરીને પાછો આંખે અંધાપો માથે હાથ મૂકીને કીધું, બેટા હું જાતનો દેવી પૂજક છું, તને બીજું તો કાંઈ ન કહી શકું, પણ ત્યાં જ મારો કોઠો ઠાર્યો ને, મારી દેવી પૂજકની તને દુઆ છે, મારી દેવી તારી જિંદગી ઠારી દેશે. પણ સાહેબ પછી તો કાયમનો કર્મ થઈ ગયો. એક રોટલો વધારે ભાતમાં બાંધતી આવે, પેલા આને ખવાડે પછી પોતાના બાપને ખવાડે. પણ વાતની હવે મજા છે. એક દી દીકરી ઝૂંપડામાં બટકું રોટલો ઓલાના મોઢામાં મેકે નો મકે, ઈ પેલા દીકરી પોખ મેકીને રોવા માંડી ગઈ છે. ઓલો આંખે અંધાપો છે, પણ છતાંય દીકરીનો હાથ પકડીને એટલું કીધું, બેટા કાયમ તું મને દાંત કાઢી અને તું દીકરી મારાથી નાની છતાં તું મને શિખામણ આપેસ, મને સમજણ આપેસ, મને ધીરજ આપેસ. બેટા આજે બટકું રોટલો મારા હોઠે નથી એટલે તું રોવા માંડી. તને કોઈ દુઃખ છે? તને કોઈ કાંઈ કીધું? બાપુ મને કોઈએ કાંઈ નથી. તો હે બેન, મારો બટકું રોટલો તને ભારે પડ્યો? કે બાપા તમારો બટકું રોટલો નથી ભારે પડ્યો, હવે મને આ ગુજરવતી ગામની ધરતી ભારે પડી. તેથી આ 75 વર્ષના દેવી પૂજકે કીધું, બેટા તું મને સીધી વાત કરી, એમાં હું કઈ સમજ્યો નહીં. તેથી દીકરીએ ગરીબ દેવી પૂજકના ખંભે બે હાથ મૂકીને કીધું, બાપુ મારા ઘડિયાળ લગ્ન લેવાઈ ગયા છે, હવે હું મારા બાપના ગામને મેકીને વહી જાય. મને દુઃખનું રોણું એનું આવે છે કે હું ગઈ પછી તને વગડામાં ખવારવા કોણ આવે?
ખવાર છે. હું જેટલી મારા જન્મદાતા બાપને પ્રેમ કરું છું ને એનાથી વધારે તને કરું છું. પેલા તને જમાડીને પછી મારા બાપને જમાડવા જાઉં છું. ઓહો, અવાજ સંભળાનો ને ત્યાં તો આઠે પોર આનંદ થઈ ગયો. આવી મારી દીકરી મારો વિહામો આવ્યો. ઝૂંપડાની માલિકા પોતાના ગરીબડા બાપને જોયો સાહેબ, ત્યાં તો દીકરીએ ગડગડતી દોઢ મેં ગયો સાહેબ. હે આપા, આટલું બોલી લાકડી પડે એમ દીકરી પડી હો સાહેબ. ઓલા ગરીબડા દેવી પૂજે કે આંખું અંધાપો છે એમ ફાંફા મારી દીકરીના માથે હાથ બેકી દીકરીને ઊભી થા. બાપ ગાંડી છો તું તો મારી ડાઈ દીકરી છો, હે રોવાઈ નહીં ઊભી થા. બે બાપ દીકરી બથે મળ્યા છે. પછી દીકરીએ બાપુને કીધું, બાપુ સામે વેરડામાં તમારા જમાઈ મારી રાહ જોઈને બેઠા છે, હવે હું જાઉં છું. સાહેબ વાત નહીં, હવે બરોબર મજા આવે છે વાત. ગરીબડા બાપને માથે હાથ ફેરવો, ગાલે હાથ ફેરવો, બાપુને ધીરજ આપી જય માતાજી કરીને હાલી નીકળી સાહેબ. પાછા પગલે પાનેતરનો શેડો હાથમાં છે. એક પગ ઝૂંપડા માર્યો ને એક પગ ઝૂંપડાની બારે આમ પાછા ડગલે મેક્યો ને ત્યાં ઓલા ગરીબડા બાપને એમ થયું, ઓહો, જેને મને 2 મહિના રોટલા ખવાયરા છે એના માવતરે તેને ગમે આપ્યું હોય, દાઈદાની મારી પાસે આણું જે કઈ કર્યું હોય, પણ 2 મહિના જેને મને પોતાનો બાપ માન્યો છે ને હું દીકરીને આવા સમયે કઈ ન આપું ને તો એ દેવી હું મરું ને મારો આત્મો ગત્ય ન થાય. બેટા એક પગ ઝૂંપડામાં ને એક ઝૂંપડાના ઉંબરની બહાર આમ દીકરી ઊભી રહી ગઈ છે. હા પા, મન કઈ કેવું છે અહીંયા બાપ? મારે તને કઈ કેવું નથી, પણ મારે તને કઈક દેવું છે. શું હોય સાહેબ? માટલીના ઠીકરાના કટકાઈ મારી બાપડે કાંઈ હતું નહીં સાહેબ. તેને 4 દિવસ તો નિર્જળા ઉપવાસ. પાછી આવી બાપ એટલે એને એમ થયું કે હવે જાતા પહેલા એકવાર એને રૂડું હજી મનાવતી જાઓ. આવીને પાછા ખંભા પકડ્યા. બોલો બાપ, બેટા તારા માવતરે કદાચ તને વાસણ કદાચ ગાડું ભરીને આપ્યા છે, કપડા આપ્યા છે, દરદાગીને આપ્યા છે. બેટા મારા ગરીબ બાપનું માનીશ, તારા પાનેતરનો શેડો પાથે ને મારે તને કઈક દાગીનો દેવો છે. પોતાના બાપને રૂડું મનાવવા માટે સાહેબ આંખે આંધળો છે, દેખતો નથી, પણ પાનેતરનો શેડો પાથરી અને કીધું કે લ્યો બાપુ, મેં પાનેતરનો શેડો પાથર્યો, જે દેવું એ દઈ દ્યો. સાહેબ માથે બાંધેલી પાઘડી હતી, એના લીરા પવનના ઉડતા હતા હો. એ પાઘડીનો એક આંટો, 2 અને 3જો આંટો ખોલીને એમાંથી વળ ઉખાડી અને માલપાથી 3 ઇંચનું લાકડાનું બટકું કાઢ્યું છે. હાથમાં લઈ અને દીકરીના પાનેતરમાં મેકીને કીધું, બેટા તારા માવતરના મોહાલના મામેરામાં દરદાગીને આવ્યા, વાસળી ક્યારેક ફાટી જાય, તૂટી જાય, પણ બેટા આ મારી 70 પેઢીની કમાણી છે ને, મારી મેલડી તને આપું છું, તને દુઃખ પડે ને ત્યારે 3 તાળી પાડજે, અને રાતના 1 વાગે જો તારી સામે ન આવે તો મારી
દાગીના હોના ચાંદીના તૂટી જાય, પણ આને હાચવીને રાખજે. તારા હાહર વેલમાં કદાચ તારું આયુષ્ય ભગવાને માતાજીએ જે કાંઈ લખ્યું હોય, તારી હાહુ નણંદ હંતાપે દેરિયા જેઠિયા કદાચ તારી યારે વેરી બની જાય, અરે તારો પોતાનો ધણી પારકો બની જાય ને, તેથી સુંદરીના છેડેથી બેઠી બેઠી ઘા કરીને હામાં ખૂણામાં નાખી અને એમ કહેજે ક્યાં ગઈ મારા બાપ કેહલાની મેલડી, અને રાતે 1 વાગે ઊભી ન થાય તો તમારી મેલડી. મારી 70 પેઢીની કમાણી અને મારા 75 વર્ષ જેને મેં માથે લઈને ફર્યો છું ને, આજ મારું બધું તને આપી દઉં છું. સાહેબ હવે દીકરીને તો મેલડીને દીકરીને ઓળખાય નહીં નથી. એક દી આમ નહીં નથી મેલડી શું કહેવાય. આ તો ભેટો થઈ જાય પછી ખબર પડે કે આને નો છોડાય સાહેબ, દુનિયા છોડી દેવાય. હા, પાનેતરના શેડે બાંધી દીધું સાહેબ. 3 ઇંચનું લાકડાનું ફળું ગાંઠ મારી અને પોતાના ધણીને ખબર ન પડે પાછળ શેડો નાખી દીધો સાહેબ. પપ્પા બસ ગઈ? ખબર નહીં. પપ્પા બસ આવે છે? ખબર નહીં. પપ્પા હજુ કેટલો ટાઈમ? એ ખબર નહીં. લાઈવ બસ ટ્રેકિંગ માટે રેડ બસ કરો. આ ટાઈમ પાસ સ્કીપ કરો. અરે તો પૂછો ને. તમે પણ પાછી સાચી સુધી લાજ કાઢીને પોતાના બાપને હિંમત આપી અને ઝૂંપડામાંથી નીકળી ગઈ. માર્ગમાં જ્યાં ગાડા ઉભા હતા ત્યાં જઈને પોતાના ધણી પાસે બેસી જઈ અને પાછી પોતાના ધણીને પગે લાગી, સ્વામિનાથ માફ કરજો, મારા આવવામાં થોડીક વાર લાગી. બળદગાડું હાલી નીકળ્યું. બળદગાડું હાલી નીકળ્યું પણ ઓલ્યો સેલા શ્વાસે હો સાહેબ ઝૂંપડામાં બે હાથને ઊંચા કરીને કીધું કે મારા બાપની દેવી માડી, મારું તો નહીં પણ મારા વડવાનું કઈક ભજન હશે. તને હું સમજણો થયો તેતું નો તો માથે લઈને ફરું છું. માડી હું દેવી પૂજક, તને ટાઢાઓના રોટલાના બટકા ખવાઈ રહ્યા છે, પણ મારી દીકરી તને શેરા સૂરમાં ખવાશે. પણ સાંભળી દેવી, જેમ મેં તને એક પલવાર મારા માથેથી હેઠી નથી મેકી ને, એમ મારી દીકરીને એક પલવાર રેઠી નો મેકતી હો. મારી દીકરી ગરીબડી છે. આ બાપની મર્યાદા છે સાહેબ. અમુક શબ્દ અમુક વાતો આવે સાહેબ અમે નથી બોલી શકતા. હા, અહીંયા ભરાઈ જાય. મારી દીકરીને રેઠી નો મેકતી, મારી દીકરી અજાણી ધરતી ઉપર જાય છે, ત્યાં એનું કોણ હોય છે? આટલું કઈ સેલો શ્વાસ લઈને ઢળી પડ્યો સાહેબ. ખોળ્યું ખાલી કરીને આતમ રાજા વિયો ગયો. પણ એથી વાતની હવે મજા છે સાહેબ. દીકરી વઢવાણની માલિક આવી હાંકડી શેરીમાં આજની તારીખમાં હું વાત કરું એ સાબિતી છે. વઢવાણની માલિબા તમે જાઓ, ગમે એને કહેવાનું રિક્ષાવાળાને કે હાંકડી શેરીમાં મેલડીના મંદિરે જાવું છે એટલે તમને મેલડીએ લઈ જાય. હાંકડી શેરીમાં પોતાના હાહરિયાનું મકાન ન્યા ગયા, વરઘોડિયાને પોખણા કર્યા, મોડીઓ મીંડોળ ઉતરી ગયા. રાતના 12 સાડા 12 1નો સમય થયો. દીકરી ઓરડાની માલિપા પથારી સજાવીને પોતાના કંથની રાહ જોઈને બેઠી છે. હમણાં મારો દેહ આવે, મારો ધણી આવે, મારું અડધું અંગ આવે, પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. પછી સાહેબ ઓલા સુંદડીના શેડામાં બાંધી હતી ને જે હાડી પાનેતરના શેડામાં મારી મેલડીએ ખેલ ચાલુ કર્યો. પથારી સજાવી ઢોલિયા પર બેઠી બેઠી પોતાના ધણીની રાહ જોઈ. દરવાજો બંધ છે, દરવાજા સામે જ નજર છે. હમણાં ઉખડ્યો કે આવશે, આવ્યા કે આવશે. મેલડી એવી પ્રેરણા કરીને એમના દીકરી ઢળી પડી, નિંદ્રાને આધીન બની. નિંદ્રાને આધીન બનીને પાનેતરના શેડામાં જે ફળું બાંધ્યું હતું ને એમાંથી બાપુ મેલડી બહાર નીકળ્યો.
કેવા રૂપે 80 વર્ષની ડૂઠી, બુઢિયા રંગનું કાપડું, ખંભે કાળો ભેળિયો, સફેદ વાળ, ગજગજના બાર દાંત, અને દીકરી હુતી હતી એનું માથું ખોળામાં લઈને દીકરીની લટુની માલપા મેલડી આંગળીઓ ફેરવે છે સાહેબ. દીકરીને વાલ કરે છે. અને રાતના 1:30 વાગ્યાનો સમય થયો ને ઓલા વરરાજો જે મૃત્યુ હતો એને આમ દરવાજો ખોલ્યો ને માલપા એક પગ મેક્યો ને આમ ભાળી ગયો સાહેબ. દ્રશ્ય ઝડપ લઈને બહાર દરવાજો બંધ કરી દીધો. એક દીની ઘટના. બીજે દી રાતના 12 વાગે જેમ દરવાજો ખોલી અને દયાળભાઈ માલપા પગ મેક્યો ઓલી ડોસી દીકરીનું માથું ખોળામાં લઈને ખાલી ઓલા મૂર્તિયા અમે મેલડી આમ જોયું ને ત્યાં ગોસ 3 દિવસ થઈ ગયા છે. પછી ઓલો જે મૂર્તિયો તો એને ભાઈબંધ દોસ્તારને કીધું કે મારા માવતરને કહી દો આ બાઈને મેં કેવું મારે ન જોઈ મેં ક્યાં બતાવ. એટલે ભાઈબંધ દોસ્તારોએ દીકરાના બાપને કીધું કે એ કાકા ઓલો કમોતે કઈક કરશે કરતા બાઈને એના માવતર ભેગી કરી દો મેં ક્યાં. બધા સમજા વેલા ભાઈ શું છે હજી પૈણીને આવ્યા 3 દી થયા હવે કાંઈ તને કીધું બાઈએ કે ના તો પણ તને જે કાંઈ દુખાવો હોય મુદ્દો હોય એ બહાર લાવીને તારે શું છે. પછી ભાઈ બંધોએ કાંઈક સોગંદ આપ્યા, કોઈ ધર્મ સામે ઉભો રાખ્યો એટલે એને એમ કીધું 3 દિવસથી જેને મળવા માટે હું દરવાજો ખોલીને માલપા પગ ઉંમરમાં મેકું કોઈ લોઢાના દાંત બારા છે, મોટી આંખું છે, કદરૂપું રૂપ છે ને ડોસી એના ખાટલે બેઠું હોય મારે એને ખાટલે જવું કેમ મારે ન જોઈ મેં ક્યાં હો. સાહેબ આ વાત જે મેન મુદ્દો બહાર આવી ને વાત બજારેથી ફળિયામાં ફળિયાથી ઓસરીમાં રસોડામાં નણંદુ પાયન સાસુ પાયન બધે આ વાત ફરી. એટલે નાની એવી નણંદે જઈને કીધું ભાભી હા આ 2 દીથી મારો ભાઈ એમ કે છે ને કે મેં કેવું એનું એક જ કારણ છે નણંદબા મારો કઈ વાંકું નથી ભાભી તમારો વાંકું નથી તો એ તમે રાતે ઓરડામાં હુઈ જાવ ને મારો ભાઈ ઓરડામાં પગ મેકે ત્યારે કોઈ ડોસી તમારું માથું ખોળામાં લઈને બેઠી હોય છે ત્યારે એને ખબર પડી કે ડોસી બનતી હોય ને તો મારા બાપ કેહલાની મહેરબાની તમારા ભાઈને આટલો જ વાંધો છે ને મારી યારે કે આ ભાભી કોઈ વાંધો નહીં હવે તમારા ભાઈને મેકવાને હું મારે હાથે વહી જાય. બપોરના 12 વાગ્યાનો સમય થયો છે. આ સિટીમાં તેવું ન હોય. અમારે ગામડામાં સવારે 10 વાગે એટલે બેનો દીકરીઓ લાકડાના ભારા લેવા જાય, પાછા બપોર પછી 3-4 વાગે એટલે પાછા લાકડા લેવા જાય. બપોરે આ ચર્ચા થઈ અને જમીન ઓરડાની માલપા આ પૈણીને આવી હતી દીકરી થોડીક વાર હોઈ ગઈ, બધા બપોરા કરીને હોઈ ગયા. 3 વાગ્યા એટલે નાની નણંદે કીધું ભાભી લાકડા લેવા જવું છે. હવે આ વાતની મજા છે હે કે લાકડા લેવા જાવ. ત્યાં ઓલી દીકરીને લાઈટ થઈ ગઈ કે આને રાખું તો આ મારા સંસાર સુખમાં આડો પગ કરે ને, હવે આને ઠેકાણે પાડી દઉં, લાકડા લેવા તો જવું છે. પાનેતરના શેડે ફળું બાંધ્યું હતું ઈ ખોલીને જે હાડી પહેરી હતી એના શેડે બાંધી કેડમાં શેડો નાખી દીધો. હાલો નણંદવા લાકડા લેવા જાય. પોતાના 2 જેઠાણી, એક નણંદ અને એક આ દીકરી જે હતી લાકડા લેવા ગામનો ભોગાવો વટીને હામા કાંઠે વી ગયા છે. એક બાજુ 2 જેઠાણીઓ લાકડા કાપે, એક બાજુ નણંદ કાપે ને એક બાજુ આ કાપે. પણ ત્યાં તો રાજાશાહીની બંધાવેલી પુરાતન વાઇવ જોયો સાહેબ, વાઇવ જૂના જમાના. નણંદને ખબર ન પડે, જેઠાણીને ખબર ન પડે, એમ લાકડા કુવાડા કાપતી કાપતી લાકડા લેતી વાઇવ પાસે ગઈ. પેલા જેઠાણી સામે નજર કરી, નણંદ સામે નજર કરી,
કોઈને ધ્યાન નથી. એમ સુંદરીના છેડે હાડીના છેડે બાંધ્યું હતું ને, એ લાકડાનું ફળું હાથમાં લઈને વાયુમાં કીધું કે એ મેલડી, તું મેલડી નહીં, તું તો નગટી કહેવાય. તે તો મારા સંસારના સુખમાં આડી દીવાલ બની ગઈ. એમ કરીને લાકડાનો ઘા કર્યો, આમ બટકારો વાયુમાં ઘા કર્યો. દીકરીના હાથમાંથી માં મેલડીનું ફળું છૂટે. વાયુની માલિપા પવન વેગે આમ ધીમે 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 હાલ્યું જાય, પણ પાણીની માલિપા ફળું પડે ન પડે ઈ પેલા ફળામાંથી લોઢાના દાંતની કકડાટી બોલાવી અને મારી મેલડી બોલી કે કંકુબાઈ, તે મને નગટી કહીને વાયુમાં નાખીને, પણ એક દીધો આ વાયુને નગટી વાયુ નો બનાવી દઉં તો હું મેલડી. દીકરી, તું મને એમ કહેશ કે મારા સંસાર સુખમાં તું આડી દીવાલ બની ગઈ, તું માતા નથી, તું નગટી છો, વહી જા. નાખી દીધી ને બેટા, હું મેલડી ક્યાં જાઉં? ઓલા કેહલાનો સેલો શ્વાસ હતો ને, ત્યારે મને મેલડીને એને ભલામણ કરી હતી કે દેવી, મારી ગરીબડી દીકરી છે ને એક પલવાર રેઠીનો વ્યક્તિ, નહીતર મને ખબર પડે કે તારા સંસાર સુખમાં હું દિવાલ ન બનું. પણ જાબા ભલે મને વાયુમાં નાખી દીધી, પણ આગળ ઉપર કળિયુગ આવે તો એક દી આ વાયુને નગટી વાયુના ટોડા નો બનાવી દઉં તું જગતમાં મેલડી. આજે વઢવાણમાં જ્યાં નગટી વાયુની મેલડી બેઠી છે. હા બેન હમણાં જ ગયા હતા. સરસ સરસ. એમ ઓહો હો. કહેવતમાં કીધું છે સાહેબ, દીકરો હોય તો એક કુળને તારે, દીકરી બે કુળને તારે. ભાવિકાબેન ના મમ્મી છે તો મને અત્યારે ખબર પડી છે. આમાં તો આપણે તો ન ઓળખતા હોય. તમને ધન્યવાદ નથી માસી, તમારા ધાવણને ધન્યવાદ છે, આવી દીકરીને જન્મ આપ્યો છે. હા, કા દુશ્મન નો વખાણાય છે. આ માવતરના સંસ્કાર કહેવાય છે. ભલે અહીંયા હારવેલમાં છે, એમના મા બાપનું નામ તો ઉજળું છે, પણ ક્યાંક જાય તો એમ કે ભાઈ આ દીકરી આવી ભક્તિ, માતાજીનું ભજન, આ દીકરીનું માવતર પિયર ગયા કે ફલાણા ગામ, એટલે બે પખાને ઉજળા કરી દીધા છે. ધન્યવાદ છે એને. પણ વાયુમાં પાણીની માલિપા ફળો ડૂબે ન ડૂબે, ફરીવારમાં મેલડી કીધું બેટા, તારા સંસાર સુખમાં જિંદગી સુખીથી જીવજે, પણ હજી હું મેલડી તને વચન આપું છું, દુઃખ પડે ને ત્યારે કાળી રાતે વાયુ સામે નજર કરીને એમ કે ક્યાં ગઈ મારા બાપની મેલડી, અને જો કાળી રાતે ભોમાં ભાલા નો બેહરી દઉં તો તારી રાખો વિશ્વાસ માનું વેર ફરી જાય.
એ સાહેબ પોતાની જેઠાણી નણંદોએ કીધું કે એ બાઈ ત્યાં હું વાવીના કાંઠે કરે સાહેબ ભારા થઈ ગયા તૈયાર માથે ભારા મેકીને વિયાવ્યા પોતાના ઘરે ખાઈ પીવે ને મોજના વારા કરે પણ સાહેબ જ્યાં વાવો ને ત્યાં ઉગે જ્યાં વાવો ત્યાં ઉગે વાવીની માલપા મેલડીને નાખીને તો વિયાવ્યા પણ વાવીના તળિયે બેઠી બેઠી મેલડી વિચાર કરે કે હવે હું કરું વગડાની માલપા માતાજી મીંડા પરસા પૂરવા કોઈ તમારી જેવા ભગત ભુવા બેન જેવાને બોલાવે ભાઈ એમને કઈ નડે છે ભાઈ અહીં મેલડી કઈક છે અહીં મેલડી છે માણા આંગળી ચિંતન મંડી ગઈ કામ કરવા પણ કોઈનું એવું કામ કરેલું એને એવું કીધું કે જો મેલડી અમારું કામ કરી દે ત્યાં વાવીના ટોડે માંડવો નાખવો છે કામ થઈ ગયું માંડવાની થાંભલી રોપાઈ ગઈ છે રાવણદેવ ડાક વગાડે ભુવાન ભક્તો ધૂણે ઈ સમયમાં વઢવાણની માલિપા માધવસિંહ ઠાકોરનું રાજ આવે છે એના 2-5 ઘોડે સવારો 24 હતી ને સાહેબ અંધાર પસેડા ઓઠી ઘોડાને મોઢાની માથે એવું સિક્યું બાંધે ઘોડો હાવળે નો નાખી શકે મૂંગા મોઢે ગામડાની માલિપા નગર ચર્ચા જોવા માટે રાજના માણસો જાય સિપાહીઓ કોઈ દુખી છે કોઈ સુખી છે કોઈ ચોર છે કોઈ સાવકાર છે આમ નીકળ્યા આડ ફેટિયા ત્યાં તો ડાક વાગે એ સમય આ માયક નતા સાહેબ એક દીવો બને 2 થાંભલીએ મસાલ બાંધેલી રાવણદેવ ડાક વગાડે ભુવા તોડે ક્યારેક ક્યારેક ખમાનો અવાજ આવે એમાં એક ઝીણા કાન વાળો ઝીણી બુદ્ધિ વાળો ઝીણા મગજ વાળો અસબર લઈને હાલ્યો જાતો તેના કાને અવાજ આવ્યો એટલે કીધું કે ઉભા રહી જાઓ હા મેં ઝાખા ઝાખો દીવડો દેખાય ને આ કાંઈક છે હાલો જોવાનું છે ધીમા ધીમા બીલી પગે કોઈને હસલ ન થાય ખબર ન પડે એમ શેઠેથી આમ જોયું વાવીના કાંઠે માંડવો રોપેલો નીચે ભુવા ધૂણે જઈ અને ફાંસો મળીને રાજ્ય જઈને મહારાજા માધવસિંહ ઠાકોરને જગાડ્યા કે હે વઢવાણના ઠાકોર મહારાજ આપણા ગામના સીમાડા માથે ભુવા ધતિંગ માંડીને બેઠા છે ઉભા થાવ કાચી નીંદર માંથી માધવસિંહ પોતાના ઘોડાની માથે દળી ફળાણ માંડી બાગડધમ 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 ન્યાય આવ્યા હશે ઓલા એની મસ્તીમાં આપણે જેમ બેઠા થઈ રાવણદેવ ડાક વગાડે ભુવા આંખું બંધ કરીને ધૂણે ખમા 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 અને આવીને ઘોડીએ હાવળી નાખી અને બધા આમ જોયું વઢવાણ ઠાકોર છે ભુવા ધૂણતા બંધ થઈ ગયા રાવણદેવ ડાક વગાડતા બંધ થઈ ગયા અને ખંભામાંથી માધવસિંહ ઠાકોરે 12 નંબરનો જોટો કાઢીને ભુવાની સામે આમ ટાંકી આ કોને પૂછીને બધું થતિંગ માંડ્યું છે માતાજીના પરમ ઉપાસક હોય ને સાહેબ કોઈ ધ્રુજતા દેહે કારણ કે હાવજને કોણ કે તારું મોઢું ગણાય એની સામે ઉધરાઈ નો ખાય કઈ સાહેબ ઉભા થઈને કીધું બાપુ થતિંગ નથી આ ફલાણા ભાઈનું માતાજીએ કામ કર્યું છે એના બદલે માંડવો માતાજીની માનતા છે એમ કોનો માંડવો છે આ વાયુ તો અમારા વડવાઈઓ રાજાની ગળાવેલી છે ને આ મેલડી ક્યાંથી એ બાપુ એ અમે નથી જાણતા અમારું કામ થયું એટલે મેલડીના નામથી માંડવો નાખ્યો એ તો હવે તમારી મેલડીને મારે જોવી છે રજવાડાની માલિપા હાથ માણ્યુંની માલિપા હાકર કોળા વાવ્યા છે એ હાથે માણ્યું 4 ઘોડાની બગી જોડીને બગીમાં નાખીને લાવો રાજના માણસો ગયા રાતના 3-4 નો સમય થઈ ગયો માણ્યું લઈને આવ્યા ત્યાં વહેલું ભડકલું આમ દિવસ ઉગવાની તૈયારી દિવસ ઉગીને હમો નમો થયો ને હાથે માણ્યું ને લાવીને લાઈન કરી દીધી હવે તમે હાસા હોય ને તમારી મેલડી હાસી હોય તો નાનું બાળક જેમ ફુગાને પકડીને આમ ખેંચે એ કઈ માંડ ફૂટવી ન પડે કે એનો કાંઠો ખરવો ન પડે હાથે હાકર કોળા એના મોઢા બરોબર બાકી કે હાથે હાકર કોળા બહાર કાઢી દો તો તમે હાસા ને તમારી મેલડી હાસી દિયાળભાઈ માણા કે ધોળા દીએ તારોડિયા દેખાય આવું થાય ત્યારે ધોળા દીએ દેખાય આ ધોળા દીએ તારોડિયા દેખાય છે કોઈ ભૂવા ધૂણે નહીં કોઈના અંગમાં માતા આવે નહીં
ઊભું તો ત્યાંથી થવાય નહીં સાહેબ. પણ મનોમય ભુવાએ પ્રાર્થના કરી ગઈ વાયવાળી મારી આવું તારે અમારી માથે કરવું તો તારે અમને રજા નથી આપતી. પણ ત્યાં તો સાહેબ ત્રણે ખેતરવા દૂર ગામમાંથી હાથી જોડીને પોતાના બાપ હારે આવેલો વાડીએ દલવાડીનો દીકરો 11 વર્ષનો દીકરો ન્યા મેલની પ્રગટ થઈ સાહેબ. ત્રણ ખેતરમાં ન્યાથી દોડતો આવે પડતો આવે ખમા, દોડતો આવે પડતો આવે ખમા આવી. અને માધવસિંહ ઠાકોર જે હાથમાં મીણ પાયેલ સાબુક હતો, એક હાથમાં જોટો હતો, આવી માધવસિંહ ઠાકોર નું જમણું બાવડું પકડીને કીધું કે એ વઢવાણના રાજા, રાજા મને ઓળખેસ? ત્યાં તો સાહેબ જેટલા બેઠા હતા એક કાને થઈ ગયા, આંખો ફાટી રહી. માધવસિંહ ઠાકોરે કીધું કોણ? માધવસિંહ તું વઢવાણ 24 નો ધણી છો ને? હા, હું આખી દુનિયાની ધણી મેલડી છું. તું તો 24 ગામડાનો ધણી છો, હું ધરતીની ધણિયાની મેલડી છો, આ નગટી વાવના કાંઠાની દેવી. માધવસિંહે કીધું કે તું મેલડી હોય તો આ સામે મુદ્દો પડ્યો, હાથે હાકર કોળા બહાર કાઢી. મારે બીજી કોઈ શરત નથી, જે ધૂણે એને એક જ શરત છે, હાકર કોળા બહાર કાઢી દે. માઇન ફૂટવી ન પડે, કાંઠો ખરવો ન પડે, હાથે હાકર કોળા બહાર કાઢો. પણ સાહેબ આપોઆપ જે મેલડી હોય ને, સત્યને પુરાવાની જરૂર નથી સાહેબ. પહેલી માને જઈને આમ હતી અને આડી પાડી અને બે પગના અંગૂઠા ભરાવીને જેમ બાળક ફૂગો ખેંચે એમ ડીટક્યું પકડીને ઝડપ ખેંચીને બહાર ભેગી, હાથે હાથ બહાર કાઢીને ભેગી દીધા. લે વઢવાણના રાજા હવે. પણ સાહેબ રાજા છે ને એને કોણ બીજું કઈ કહી શકે? આ પરમાણ ભાળ્યું એટલે ભુવાને કીધું કે હવે તમારી રીતે માંડવો કરો, માતાજી છે, સત્ય છે, મેં માની લીધું. ઘોડાની માથે પ્લાન માંડીને વઢવાણ સામે મીડા ભાગવા. મોર રાજાને વાય 2-5 જે કામદારો બધા ઘોડા બાગડદમ બાગડદમ બાગડદમ. પણ સાહેબ નદીનો ભોગાવાનો કાંઠો હજી આમ રાજાનો ઘોડો ઉતરે ત્યાં ત્યાંથી ઓલો દીકરાએ ઠાકોર તે મારા ભુવાને કીધું કે માંડવો કરો, પણ તે મને મેલડીને ક્યાં કઈ કીધું છે? મારો ગુનેગાર છો ને, ઉભો રહી જા. રાજાને એમ થયું કે હવે આ બધું આવું કઈ નહીં. નદીના અડધા પટે અશ્વ ઘોડો પગલું. ફરી વાર કીધું કે એ વઢવાણના રાજા તને કહું છું, મેલડી બોલું છું, ઉભો રહી જા. ઉભા નો રહ્યા સાહેબ. નદીનો હામો કાંઠો ચડવાની તૈયારી. માતા મેલડી કીધું કે એ વઢવાણના રાજા, મારા મેલડીના 3 હુકમ હોય, 3 બોલ હોય, 3 શબ્દ હોય. તને ત્રીજી વાર કહું છું કે હવે કાંઠો ચડતો નહીં. જો તારો ઘોડો કાંઠો ચડે ને અહીંથી ફૂંક મારું પસાડી નો મારી નાખું તો ચોથી વાર મેલડી નહીં બોલું. તારે હવે જોવું હોય તો કાંઠો સાઈડ. ત્યાં સાહેબ બોલ્યા કે ને મોતની બીક બધાને હોય. ઝડપ ઘોડાની લગામ ખેંચી ઘોડા બધા ઉપર રહી ગયા. ત્યાંથી ઘોડાને પાછા વળ્યા. પાછા એ વાવના કાંઠે જ્યાં માંડવો હતો ત્યાં આવીને ઓલો દીકરો ધૂણતો હતો હથિયાર નીચે મેગી. મામાને માફ કરી અને મારી તમારી યારે વચને બતાવશું, અહીંયા નહીં પણ મારા વઢવાણમાં કે આજુબાજુના મારા 24 ગામડામાં જ્યાં માતાજીના માંડવા નર નિવેદ કે ડાકલા, હું કોઈ દી કોઈને કાંઈ બતાવીશ નહીં. મારી બધે સૂચ આપી દઈશ કે રાજા એમ કગરે ન સુટાય. હું મેલડી કહું એટલું કરીશ. બોલો મારી માથે હાથ મેકીને કીધું કે મારા વઢવાણના રાજા,
આજથી હું નકટી વાયુના ટોડાની આ મેલડી બેઠી છું અને મારા દ્રોહમાંથી મારા ગુનામાંથી છૂટવું હોય તો ચાંદીની ડાક બનાવે, ચાંદીની ડાક અને સોનાની દાંડી. દિવસ ઉગે ને તારા વઢવાણના ગાદી ઉપર તારે બેહવું હોય ને, ગાદી ઉપર તારા હાથમાં ડાક લઈને 3 દાંડી મારવાની. 3 દાંડી મારી મેલડીના નામની ડાક વાગે પછી જ તારે ગાદીએ બેહવાનું. જેથી દાંડી વગાડતા ભૂલી જા ડાક વગાડતા, તેથી જો પાછો પસાડી નો મારી નાખું તો બાલુડા જા મેલડીને વાલો થા. દેવી દયાળી કેવી કૃપાળી તારે જોવી હોય તો જા જા જા. જા બાલુડા જા મેલડીને વાલો થા. બોલો મેલડીમાં